શહેરમાં હાઉસિંગ બોર્ડના મકાનોની નોટિસ બાબતે ધારાસભ્ય કેયુર રોકડિયાએ પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકા સામાન્ય સભામાં સયાજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ કરવામાં આવતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ અને રિપોર્ટ મુદ્દે સામાન્ય સભામાં રજૂઆત કરતા વધારેમાં વધારે લોકો બેઘર ન થાય તે દિશામાં કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ કામ કરી રહ્યું છે તેવું જણાવ્યું અને સાથે જ કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। તેઓએ જણાવ્યું કે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું કહ્યું છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ ટેસ્ટ કરીને બધાને રિપોર્ટ સુપરત કર્યું છે। ત્યારે પાલિકાને ધારાધોરણ પ્રમાણે મકાન બંધ કરાવવું અથવા ગટર પાણીના કનેક્શન કાપવાનું કાર્ય કરી રહ્યું છે। કોર્પોરેશન ફરી જોઈન્ટ સર્વે કરી રહ્યું છે ત્યારે વધારેમાં વધારે લોકો બેઘર ના થાય તે દિશામાં કામ કરવાની જરૂરત છે। તેમનો વિસ્તાર ગોરવા આખોજ હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે, જેમાં ખૂબ મકાનોની અંદર બંધ કરવાની નોબત આવી ગઈ છે। બાકી બધા જ જગ્યા પર રિપેરિંગ કાર્ય ચાલુ છે। ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ કર્યા હતા। કોર્પોરેશન ક્યારેય કોઈને ફાયદો નથી પહોંચાડતું અને કોઈ પહોંચાડવાનું કાર્ય નથી કરતું। કોર્પોરેશન ફક્ત નાગરિકોને ફાયદો કરાવવા માટે કામ કરે છે। સંજયનગર અને સહકારનગર બંધ પડેલ સ્કીમ હતી અને ફરીવાર શરૂ કરવાનું કામ તેમના મેયર કાર્ડ દરમિયાન થયું હતું તેમ પૂર્વ મેયર અને સ્થાનિક ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું અને થયેલા ટેન્ડર પ્રોસેસ બાદ પણ કરોડોનો લાભ અને કોર્પોરેશનને કરાવ્યો હતો તેવું પણ તેમણે જણાવ્યું હતું। ખૂબ ઓછા મકાનો સીલ કરવા પડે અથવા તો પાણીને ગટર કનેક્શન કાપવા પડે, ખૂબ ઓછા મકાનોના આ દિશાની અંદર લોકો બેઘર થતા ઓછા થાય એ દિશાની અંદર કોર્પોરેશનને ગુજરાત હાઉસિંગ બોર્ડ આજે કામ કરી રહી છે। એટલા માટે હું કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કરું છું। અમારો વિસ્તાર સયાજગંજ વિધાનસભા ગોરવા આખો જ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે। એમાંથી ખૂબ જૂજ મકાનોની અંદર જે આજે બંધ કરવાની અમારે નોબત આવી છે, બાકી બધા જ જગ્યા પર રિપેરી કામ ચાલુ છે।